નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભો નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવરાત્રિ મહાત્મ્ય. માં શક્તિની, માં અંબાની, માં ભગવતીની પૂજા અર્ચન નામસ્મરણ કરવા માટેનો ઉત્તમ સમય એટલે નવરાત્રિ. નવરાત્રિના 9 દિવસ અને આ વખતે નવરાત્રિના 10 દિવસ ગણાશે. આ વખતે એક ત્રીજની તિથિ વૃદ્ધિ તિથિ છે, એટલે એક દિવસ આપણને માની ભક્તિ કરવા માટેનો વધારે મળશે. માનું નામ સ્મરણ, માના મંત્ર જાપ ઘણી બધી રીતે થઈ શકે છે. મેં ગયા એપિસોડમાં કહ્યું કે નવાન મંત્ર બહુ ખૂબ સારો છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિશે આદ્ય શક્તિ નમો નમઃ આટલું લંબાવવાની ન જ કરી, અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિશે આ મંત્ર ખૂબ જેને કહેવાય પ્રભાવી મંત્ર છે, ખૂબ જેને કહેવાય શક્તિશાળી મંત્ર. એમાં 3 બીજ આવ્યા છે, 3 બીજ મંત્ર છે. રીમ છે, શ્રીમ છે અને ક્લીમ છે. 3 બીજ મંત્ર છે. મા કાલીનો બીજ મંત્ર છે, લક્ષ્મીનો છે ને મા સરસ્વતીના બીજ મંત્ર આમાં સમાયેલા છે. અને બીજ મંત્રમાં જેને કહેવાય કે ખૂબ જેને કહેવાય પાવરફુલ મંત્ર ગણાતો હોય છે, જેમાં બીજ મંત્ર હોય છે તે. તો આ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિશે આ મંત્ર ખૂબ સારો છે. ઘણા વ્યક્તિઓ ગાયત્રી માતાના મંત્રની પર્યુષણ ઉપાસના કરતા હોય છે, તો એ પણ બહુ સારું છે. 24 અક્ષરનો મંત્ર છે ગાયત્રી મંત્ર, તો એનું પણ અનુષ્ઠાન કરી શકાય છે. ચંડીપાઠ આપણા જૂના અને જાણીતી વસ્તુ. 13 અધ્યાય 700 શ્લોક દુર્ગા સપ્તશતી, તો એના આપણે રોજ એક અધ્યાય વાંચી શકાય છે. શક્તિ એટલે આપણાને સમય મુજબ આખો ચંડીપાઠ 13 અધ્યાય પણ વાંચી શકાય છે. સાથે અખંડ ઘીનો દીપક ચાલતો હોય, માની આ રીતે જેને કહેવાય દીવા અગરબત્તી ધૂપ દીપ બધું ચાલતું હોય, અને આપણે આ રીતે માને નામ સ્મરણ પાઠ પૂજા પાઠ કરીએ, ત્યારે આપણા ઘરની અંદર આપણા અંદર પણ ઘરનું આ શરીર પણ એ આપણું ઘર જ છે, એમાં મા બિરાજમાન છે. તો એ આખો માહોલ આખો અલગ થઈ જશે. તો આ બધી વાત થઈ. સાથે નવરાત્રિ છે, માની ભક્તિ શક્તિ મુજબ કરીએ. શક્તિની ઉપાસનાનું પર્વ છે આ. રાતના લોકો ગરબા પણ ગાય છે, જે લોકોને રસ છે ગાય છે મોટા ભાગના લોકો, એ પણ બહુ સારું છે. એમાં પણ માને યાદ કરવાનું એક સતત જેને કહેવાય કે માં અમે તમારી આજુબાજુ ફરીએ છીએ, તમે અમારું રક્ષણ કરજો. દીવાની જ્યોત જે ગરબો છે એમાંથી તમે અમને શક્તિ આપતા રહેજો. આ પણ બહુ સારું છે. તો સાથે મારે કહેવું જોઈએ કે દરેક વસ્તુ એકદમ સચોટ છે, જે પણ આપણે ઉપાસના કરીએ, પરંતુ સવાલ છે ભાવનો. આવીને છેલ્લે ઊભું રહે છે ભાવ. તો ભાવથી કરવાનું છે આપણે. નાનું બાળક અને એને માતા પાસે એની મમ્મી પાસે ખાલી એમ કહેશે મમ ખાવું છે, બૂ પીવું છે, તો માં સમજી જશે કે મારા દીકરાને આ ખાવું છે અને આ એને જરૂર છે, એને આ વસ્તુ અનુકૂળ આવશે, એ એને ખબર છે. તો આ જગતજનની છે, માં ભગવતી છે, માની જશે. જે પ્રમાણે આપણે જે રીતે કાલી ગેલી ભાષામાં માને નામ સ્મરણ ભક્તિ કરશું, માં માની જશે. તો આ બધી વાતો છે.
કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.